અલ્નીનોની જે આફત છે એ આપણા દેશ પર મંડરાઈ રહી છે. કેન્દ્ર સરકારે એક તાત્કાલિક બેઠક પણ આના માટે બોલાવી. સિંચાઈ માટે આપણે ખૂબ મોટું નેટવર્ક બનાવ્યું છે. કૃષિ સિંચાઈ યોજનાઓ છે, પણ આજે પણ દેશનો એક આમ ખેડૂત ચોમાસું કેવું રહે છે એના ઉપર આધારિત છે. जो वेस्टर्न डिस्टर्बेंस की पार्ट है वो 3.1 किलोमीटर ऊंचाई में बना हुआ है. इसके ऊपर में 5.8 किलोमीटर ऊंचाई में एक ट्रैप भी बने हुए हैं. ये लगभग 72 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ से पास कर रहे हैं. આ 5 રાજ્યો જેના મેં નામ લીધા એમાંથી ક્યાંય વાદળો નથી અને હવામાન વિભાગ કહે છે કે ચોમાસું અધવચ્ચે અટકી ગયું. પણ અત્યારે તો ગાઢ ચિંતાથી ઘેરાઈ જઈએ એ પ્રકારની આ તસવીર છે. છૂટો છવાયો સામાન્ય વરસાદ આવવાનો છે. આપણે એમ કહીએ કે મેઘરાજા હવે ખમ્મા, એવો વરસાદ ક્યારે આવશે એની રાહ હજુ લાંબો સમય જોવી પડશે. આપણે ત્યાં ખેતી પ્રધાન દેશ છે એવા વાક્યો આપણે ઘણીવાર સાંભળ્યા છે. ખેતી ઉપર આપણે નભીએ છીએ એ વાતમાં કશું પણ ખોટું નથી. શબ્દો ચોરવા જેવું બિલકુલ નથી કે જો દેશ ખેતી પ્રધાન ન હોય તો બીજા કોઈ ઉદ્યોગો પ્રધાન થવા માટે હજુ લાંબી મજલ ભારતને કાપવાની છે. કૃષિ આપણો આધારસ્તંભ હતો, કૃષિ આપણો આધારસ્તંભ છે અને કૃષિ આપણો આધારસ્તંભ રહેશે. કેમ કે દેશની જે વસ્તી છે એની સામે જે માત્ર ભોજનની જરૂરિયાતો છે, કૃષિથી તો બીજું ઘણું બધું ઉત્પાદિત થાય છે, પણ ભોજનની જે જરૂરિયાતો છે જેને ફૂડ સપ્લાય ચેઇન કહે છે, એ ભારતની કૃષિ પર મોટા પાયે નિર્ભર છે. ખોરાકમાં જે ફળ, શાકભાજી, અનાજ જેને આપણે ધાન્ય કહીએ છીએ અને તેલીબિયા, આ જે 4 પ્રમુખ બાબતો છે એના માટે આપણે કૃષિ પર નિર્ભર છીએ. અને દેશની કૃષિ 2026ના વર્ષમાં પણ એ કહેવું જરાય ખોટું નથી કે ચોમાસા પર નિર્ભર છે. સિંચાઈ માટે આપણે ખૂબ મોટું નેટવર્ક બનાવ્યું છે. કૃષિ સિંચાઈ યોજનાઓ છે, પણ આજે પણ દેશનો એક આમ ખેડૂત ચોમાસું કેવું રહે છે એના ઉપર આધારિત છે. ત્યારે કેન્દ્રીય હવામાન એજન્સીએ, કેન્દ્રીય હવામાન વિભાગે, જેને આપણે ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અથવા તો IMD તરીકે પણ ઓળખીએ છીએ, એણે એ વાતની પુષ્ટિ કરી દીધી જેના ઉપર એડિટર્સ પોઈન્ટમાં આપણે અગાઉ 3 વાર વાત કરી ચૂક્યા છીએ, એટલે કે સુપર અલ્નીનોના પ્રભાવની. દેશમાં ચોમાસું અટવાઈ ગયું છે, ક્યાંક વચ્ચે રોકાઈ ગયું છે, ચોમાસું આગળ નથી વધી રહ્યું, આ પ્રકારના વાક્યોનો ઉપયોગ કે પ્રયોગ મેં કર્યો હતો આની પહેલાં. હવે કેન્દ્રીય હવામાન વિભાગે પણ એ જ વાત કરી છે. જી હા, કેન્દ્રીય હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં ચોમાસું જે 4 જૂનના રોજ કેરળ પહોંચી ગયું હતું, એ આપણે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ એટલે કે 17મી જૂને પણ ગુજરાત સુધી નથી પહોંચ્યું. અને જે સંભવિત તારીખો જાહેર કરી છે કેન્દ્રીય હવામાન વિભાગે, એ 18મી જૂન એટલે 17મી જૂનથી તરત પછીથી છેક 5મી જુલાઈ, એટલે કેટલો મોટો લાંબો ગાળો રાખ્યો છે. અને એમાં નામ આપ્યા છે કે આ બધા રાજ્યોમાં ચોમાસું પહોંચશે 18મી જૂનથી 5 જુલાઈની વચ્ચે, અને એમાં ગુજરાતનું નામ છે. એટલે કે અલ્નીનોની જે આફત છે એ આપણા દેશ પર મંડરાઈ રહી છે. સાથે જ વાત કરવી છે કે કેન્દ્ર સરકારે એક તાત્કાલિક બેઠક પણ આના માટે બોલાવી અને ત્યાં પણ ખૂબ મોટા આદેશ કરવામાં આવ્યા. ચર્ચા બાદ કેટલાક મહત્વના નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો સૌથી પહેલા મારે એક તસવીર આપને બતાવી છે. આ તસવીર આપણું જે સેટેલાઇટ, આપણો જે ઉપગ્રહ છે, જે વેધર સેટેલાઇટ છે, હવામાન માટેનો જે ઉપગ્રહ આપણે તરતો મૂક્યો છે, એ કેન્દ્રીય હવામાન વિભાગ દરરોજ રિલીઝ કરે છે. એવરી ડે
17મી જૂનની આજની તસવીર મારે બતાવી છે સ્ક્રીન પર તમને. આ તસવીરને જરા ધ્યાનથી જુઓ. કોઈ પણ સામાન્ય વ્યક્તિને સમજાશે કે આ તસવીર શેના તરફ ઇશારો કરી રહી છે. અને આ તસવીર રિલીઝ કરવાની સાથે જ કેન્દ્રીય હવામાન વિભાગે કહ્યું છે કે દેશમાં ચોમાસું આગળ નથી વધી રહ્યું. અને એની સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે અત્યાર સુધીમાં 17મી જૂન 2026 સુધીમાં દેશમાં જે ચોમાસું વરસાદ થવો જોઈએ, મોન્સૂન રેન, એમાં 40% ઘટાડો છે. દુઃખની વાત એ છે કે આની પહેલાના રિપોર્ટમાં આપણે કહ્યું હતું કે આંકડો હવામાન વિભાગે 28% કહ્યો હતો, હવે 40% ઘટાડો દર્શાવે છે. ગંભીરતા સમજો તમે કે ચોમાસું વિખેરાયું છે, અલનીનોની અસર કેટલી વ્યાપક છે. અને એ જ અસરની ગંભીરતા કેન્દ્ર સરકારને ધ્યાને આવતા કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એક તાત્કાલિક બેઠક બોલાવી. હું એ બેઠક ઉપર આવું. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એ બેઠક હતી. હવામાન વિભાગના તમામ ટોચના અધિકારીઓ બેઠકમાં હાજર હતા. શું થઈ શકે જો દેશના 10 રાજ્યોમાં દુષ્કાળ પડે? હા, આ બેઠકમાં ચર્ચા થઈ છે. દેશના 9 થી 10 રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય તો શું થઈ શકે, શું કરી શકાય, ખેડૂતોને કઈ રીતે મદદ કરી શકાય, આ બધી જ ચર્ચા એ બેઠકમાં થઈ. પણ એની પહેલા મારે હવામાન વિભાગવાળી વાત કરવી છે. ફરી એકવાર હું એ તસવીર બતાવવા માંગુ છું. જે તસવીર આપ જોઈ રહ્યા છો એમાં 4 રાજ્યો પર 5 રાજ્યો પર નજર કરો. સૌથી પહેલા આપણું ગુજરાત લઈ લઈએ. હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું નથી પહોંચ્યું 17મી જૂને પણ. પછી તમે રાજસ્થાન જુઓ, ત્રીજું રાજ્ય મધ્યપ્રદેશ જુઓ, ચોથું રાજ્ય મહારાષ્ટ્ર જુઓ. ત્રણેય પાડોશી રાજ્યો, ગુજરાતના ત્રણેય પાડોશી રાજ્યો. અને 5મું રાજ્ય એનાથી બાજુમાં કર્ણાટક જુઓ. શું ક્યાંય તમને ગાઢ વાદળોનો ઘેરો દેખાય છે? જે હંમેશા વર્ષોથી, છેલ્લા તમે 10 વર્ષના 20 વર્ષના ડેટા કાઢી લો, આ તારીખે 17મી જૂને દર વર્ષે તમે જોઈ લો, આ તસવીરો ગાઢ વાદળોથી ઘેરાયેલી જોવા મળતી હોય છે. પણ અત્યારે તો ગાઢ ચિંતાથી ઘેરાઈ જઈએ એ પ્રકારની આ તસવીર છે. આ 5 રાજ્યો જેના મેં નામ લીધા એમાંથી ક્યાંય વાદળો નથી અને હવામાન વિભાગ કહે છે કે ચોમાસું અધવચ્ચે અટકી ગયું છે. આને મોન્સૂન બ્રેક કન્ડિશન કહે છે. હવે આ મોન્સૂન બ્રેક કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે આગળ વધીને વરસાદ ક્યારે લાવશે આ જે સિસ્ટમ છે? તો જો ઉત્તર પાકિસ્તાનમાં એક ટ્રફ સર્જાયું છે, ઉત્તર પાકિસ્તાનમાં, અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ સર્જાય છે, એ બંને ભેગા મળીને વરસાદ લાવશે. એની પણ હું એક અપડેટ તમને આપીશ. પણ હવે આપણે વાત કરવી છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની આપાતકાલીન બેઠકની. આપાતકાલીન એટલા માટે હું કહી રહ્યો છું કે જો 9 થી 10 રાજ્યોમાં દુષ્કાળની પરિસ્થિતિ જેટલો ઓછો વરસાદ પડે તો એ આપાતકાલીનથી ઓછું બિલકુલ ન કહેવાય. તો એક તાત્કાલિક બેઠક બોલાવી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે. શિવરાજસિંહ ચૌહાણે આ બેઠકમાં તમામ ચર્ચાઓ કરી અને એમણે સાથે કહ્યું કે કન્ટિન્જન્સી પ્લાન બનાવો. આ 9 થી 10 રાજ્યો કે જેના ઉપર સુપર અલ્નીનોનો પ્રભાવ જોવા મળશે, અને એ જે સુપર અલ્નીનોનો પ્રભાવ છે એના કારણે ચોમાસું વિખેરાવાનું છે, એને લઈને જાણકારોને ખબર છે કન્ટિન્જન્સી પ્લાન ક્યારે બનાવાય. આપાતકાલીન સ્થિતિમાં જ આ પ્રકારના પ્લાન બનતા હોય છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ લાંબા સમયથી અલ્નીનોને અંગે ખેડૂતોની ચિંતા ઓછી કરવાનો પ્રયાસ કરતા આપણે સાંભળ્યા છે. એમણે કહ્યું કે અલ્નીનો આવવાનો છે અથવા અલ્નીનોની અસર થવાની છે, પણ હજુ આ અનુમાન છે, આપણે ગભરાઈએ નહીં, કેન્દ્ર સરકાર તૈયાર છે, ખેડૂતોને જે બનતી મદદ થઈ શકે એ કરીશું. આ બધી વાતો આપણે અગાઉ આ જ કાર્યક્રમમાં એડિટર્સ પોઈન્ટમાં આપણે શિવરાજસિંહ ચૌહાણને સાંભળ્યા હતા આવું કહેતા. હવે જે એમણે બેઠક બોલાવી છે, તાજી બેઠક, 24 કલાક પણ નથી થયા એ બેઠકને, એ બેઠકમાં એમણે રાજ્યોને કન્ટિન્જન્સી પ્લાન બનાવવાનું કહ્યું. સાથે જ આ તમામ રાજ્યોમાં ખેડૂતોને જે જરૂરી મદદ હોય એ મદદ પહોંચાડવા માટેના પણ આદેશ કરાયા છે કે એવી રીતે તૈયાર રહો કે ખેડૂતોને મદદની જરૂર છે તો મદદ પહોંચાડી શકાય. કોઈ વિકલ્પ વિશે પણ વિચારો અને સાથે સાથે સલાહની જરૂર છે ખેડૂતોને તો એ સલાહ આપવા માટે પણ એક યોગ્ય વ્યવસ્થા ઊભી કરો. હું જે અત્યારે સ્ક્રીન પર તમને ટ્વીટ બતાવી રહ્યો છું, એક્સ પર એમણે ખુદ શિવરાજસિંહ ચૌહાણે પોતાનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે
એના ઉપર આ પોસ્ટ કરી છે અને એમાં જે એમણે લખ્યું છે પેરા એ પણ તમે વાંચી શકો છો. આ બધા જ જે હંમેશાથી ન્યૂઝરૂમનો પ્રયાસ છે કે એક પણ દર્શક ગેરમાર્ગે ન દોરાય એના માટે આધારભૂત પુરાવા સાથે જ હંમેશા વાત કરવી. અને ન્યૂઝરૂમ હંમેશાથી અલ નીનો, એના પ્રભાવ, ચોમાસું નબળું અને દુષ્કાળ જેવી સ્થિતિ, આ તમામ બાબતો જ્યારે પણ કહી છે આંતરરાષ્ટ્રીય એજન્સીઓના રિપોર્ટ્સના આધારે, મેટેરિયોલોજીકલ એક્સપર્ટ એટલે કે હવામાનના નિષ્ણાંતોના આધારે કહી છે. અને એ જ તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. એમણે લખ્યું છે સ્પષ્ટ, અલનીનોના પ્રભાવની વાત એમાં લખી છે, તમે જોઈ શકો છો. તો આ જે બેઠક મળી એમાં આ આદેશો કરાયા. હવે વાત કરવી છે આપણે કે હવામાન વિભાગ શું આશા રાખીને બેઠું છે. જો આપણે અગાઉ તો પરેશ ગોસ્વામીને પણ એવું કહેતા સાંભળ્યા, ન્યૂઝરૂમે જે અહેવાલ દર્શાવ્યો હતો એના ઉપર પરેશ ગોસ્વામી, કે જેને આપણે હવામાન નિષ્ણાંત તરીકે ઓળખીએ છીએ, એમણે પણ મોહર મારી કે ભાઈ અલનીનોનો સામનો ઇન્ડિયન ઓશન ડાયપોલ કરશે. પણ એની પહેલાના રિપોર્ટમાં મેં કહ્યું હતું કે આપણે આશા રાખવી પડશે એવા કોઈ ટ્રફ ઉપર કે એવા કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર જેનાથી કમસે કમ ભલે એ આખું નૈઋત્યનું ચોમાસું અટવાઈ પડ્યું હોય પણ વાવણી લાયક વરસાદ પહેલો પડી જાય. જો નબળું ચોમાસું આવવાનું છે એમાં હવે કોઈ શંકા નથી. આટલા રિપોર્ટ ને આટલા તારણો ને આટલા એક્સપર્ટ્સ અને કેન્દ્ર સરકારની તૈયારીઓ જોતા એ લગભગ નિશ્ચિત છે કે ચોમાસું છે અગાઉના વર્ષો કરતાં નબળું રહેવાનું છે. ને આપણી જે વરસાદની સરેરાશ છે એના કરતાં આ વર્ષે ઓછો વરસાદ પડવાનો છે. પણ જો એ નબળું ચોમાસુમાં પણ 90 થી 95% વરસાદ પડી જાય છે, જેવી રીતે પરેશ ગોસ્વામીનો દાવો છે, તો એ આપણા માટે રાહત હશે કે ચલો દુષ્કાળની સ્થિતિથી તો આપણે બચી જઈશું. અને એટલા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંય પણ સર્જાય અથવા તો એક ટ્રફ સર્જાય તો એનાથી ફાયદો થવાનો છે, વરસાદ આવશે, ભલે એ નૈઋત્યનું ચોમાસું નથી. તો અત્યારે હવામાન વિભાગ પણ કહે છે કે ઉત્તરી પાકિસ્તાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ને એક ટ્રફ પણ એક્ટિવ છે, જેનાથી આગામી દિવસોમાં આપણને ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. अभी जो मानसून की स्थिति है, ये मानसून का जो उत्तरी सीमा है 18 डिग्री नॉर्थ और 60 डिग्री ईस्ट से होते हुए हरनाई, फिर सोलापुर, हैदराबाद से ये पास कर रहे हैं. और अगले 4-5 दिन में तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार के कुछ और हिस्सों और छत्तीसगढ़ के कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है. और जो अभी आज के लिए हमारा जो गुजरात के लिए इम्पोर्टेंट सिनेप्टिक वेदर सिस्टम्स है, वेदर सिस्टम बने हुए हैं. उत्तरी पाकिस्तान के ऊपर एक ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन जो वेस्टर्न डिस्टर्बेंस की पार्ट है वो 3.1 किलोमीटर ऊंचाई में बना हुआ है. इसके ऊपर में 5.8 किलोमीटर ऊंचाई में एक ट्रफ भी बने हुए हैं. ये लगभग 72 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ से पास कर रहे हैं. और आज का जो पवन का स्थिति है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है. और 18 जून को एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को इम्पैक्ट करने का संभावना है. તો હવે અહીંયા સ્થિતિ લગભગ સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં જ્યારે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા છીએ, છૂટો છવાયો સામાન્ય વરસાદ આવવાનો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રહેશે અથવા તો ટ્રફ સર્જાતું રહેશે, તો આપણને છૂટાછવાયા વરસાદ જોવા મળશે. પણ મેઘલીઓ જે આમ ઘેઘૂર વરસી પડે, આપણે એમ કહીએ કે મેઘરાજા હવે ખમ્મા, એવો વરસાદ ક્યારે આવશે એની રાહ હજુ લાંબો સમય જોવી પડશે. મેં શરૂઆતમાં કહ્યું એમ કેન્દ્રીય હવામાન વિભાગે તારીખો આપી છે કે 18મી જૂનથી 5મી જુલાઈ સુધીમાં આ રાજ્યોમાં ચોમાસું પ્રવેશ કરશે વિધિવત રીતે. એમાં ગુજરાતનું નામ છે. પણ આપણે અગાઉના રિપોર્ટ્સમાં વાત કરી હતી, એ તારીખો આપણે ચૂકી ગયા છીએ. એટલે કે હવામાન વિભાગના એ અનુમાનો પણ ખોટા પડી રહ્યા છે. એ હદે ચોમાસું અટવાઈ પડ્યું છે. આપણે આશા રાખીએ કે જે બે સિસ્ટમ પર આપણી નજર છે, એક તો ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બીજી જે મેડન જુલિયન કહેવાય છે, કે જે બંને પોઝિટિવ અસર કરે છે, ચોમાસાને સકારાત્મક અસર કરે છે, ચોમાસા માટે મજબૂત અસર કરનારી એ બંને સિસ્ટમ છે. એ બંને સિસ્ટમ પોતાનું કામ કરે ને વચ્ચે વચ્ચે આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સર્જાવાના કારણે પણ
વાવણી લાયક વરસાદ પડી જાય. તમામ અપડેટ્સ અમે આ જ રીતે આપતા રહીશું. આપના પણ કોઈ પ્રશ્ન છે જો આ વિષયને લઈને, અલ નીનો અંગે વધુ વિસ્તૃત જાણકારી આપ ઈચ્છો છો, અથવા તો સુપર અલ નીનોને વિષય કે જેના ઉપર એક આંતરરાષ્ટ્રીય એજન્સીએ હમણાં જ એક રિપોર્ટ આપ્યો કે સુપર અલ નીનોનો પેસિફિક મહાસાગરમાં એવો પ્રભાવ છે કે આપણું ચોમાસું આ વર્ષે નહીં, આવતા વર્ષે પણ ખોરવાશે. આપણું એટલે ભારતનું ચોમાસું. તો એના અંગે પણ જો વિસ્તૃત જાણકારી સાથેનો એક રિપોર્ટ આપ ઈચ્છો છો તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવો. બીજા પણ કોઈ વિષય હોય કે જેમાં આપ ગહન વિશ્લેષણ ઈચ્છતા હોવ, જાણકારી ઈચ્છતા હોવ, તો ચોક્કસથી અમને અમારી આ વિશેષ રજૂઆતમાં જણાવો, તો અમે એના ઉપર પણ સંશોધન કરીને આપના સુધી ચોક્કસથી સટીક માહિતી પહોંચાડીશું. પણ એક વાત હંમેશા ભરોસો રાખજો કે ન્યૂઝરૂમ ક્યારેય આધાર પુરાવા વગરની માહિતી નહીં આપે. એક્સપર્ટ્સના દાવા, એજન્સીઓના રિપોર્ટ અને અધિકૃત માહિતી જે હશે એ જ આપના સુધી પહોંચાડશે. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.